કિસાન ભીખ નથી માગતો, કિસાન એનું હકનું માગી રહ્યો છે. તો આવો અને જોવો તો ખેડૂતોને અહીંયા લગીને આવવું પડે. આ દુઃખની વાત કહેવાય. આ લોકશાહીની અંદર ખેડૂતો આટલું બધું હેરાન થાય. ખેતરોની અંદર એમ કહેવાય ને દેશી ભાષામાં રાસવા ખાડા પડી ગયા છે, મગફળી જ્યાં છે જ ને રેતું ચડી ગઈ છે, પુલના બાજુ જે તૂટ્યા, તળાવ તૂટ્યા હોય. હવે એક જ 3 કલાકની અંદર 13.5 ઇંચ વરસાદ થયો છે. તમારા ટાઈમે અધિકારીઓ આવ્યા હોત તો અમે આ હેરાન ન થઈ. નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અમે છીએ મામલતદાર કચેરી અને અહીં માલણીય ગામના ખેડૂતો તેમજ અન્ય લોકો, માલધારી તેમજ તમામ લોકો જે છે તે અહીં આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે. આપણે એમની સાથે જ વાતચીત કરશું. તમારે અહીં સુધી પહોંચવું પડ્યું એનું કારણ શું છે? જો પહેલાં તો પહોંચવું પડ્યું એ તો સર્વને ખબર કે અતિવૃષ્ટિ થઈ છે અને અમારે માલણીયા ગામમાં એટલું બધું નુકસાન થયું છે અને ખેડૂતોને એટલું બધું વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા 40 વર્ષની અંદર અમે કોઈ આવું વરસાદનું પાણી જોયું નથી. બીજું કે રહ્યો અમારે કુડાથી ટીકરનો જે જોડતો માર્ગ છે, એ માર્ગ એટલું બધું ધોવાણ થયું છે અને એમની બેદરકારી, કામની બેદરકારી અમે કહી છીએ કે નાલા એવા હાંકડા મૂકવામાં આવ્યા છે ટીકરથી માળણીયાની વચ્ચે, પાણી નથી નીકળી શકતું. એના કારણે ખેડૂતોને બહુ નુકસાન આવ્યું છે. એ વહેલામાં વહેલી તક જે અમારા જૂના બેઠા નાલાઓ હતા ત્યારે કેમ પાણી નીકળી જતું હતું? તો આ જે પહેલાના કામ હતા એ સારા હતા. અત્યારે જે નાલા મૂક્યા છે તાત્કાલિક નાલા હટાવવામાં આવે અને મોટા નાલાઓ મૂકવા, જેમ કે એન્જારથી કુડાની વચ્ચે જે મૂકવામાં આવ્યા છે તમે જોઈ આવો. કારણ કે સુરેન્દ્રનગર એની અંદર માર્ગ મકાનમાં આવે છે એટલે અહીંયા સારું કામ થયું છે. તો આ કેમ ન થાય અમારે? બીજું, એટલી બધી ખેડૂતોને પારિવારિક નુકસાન છે. જો વહેલામાં વહેલી તકે અમારું સર્વે થાય. અમે તો પહેલા દિવસે જે થયું સરપંચે રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ 2 દિવસનો સર્વે આપો અમને, કારણ કે સર્વે નથી આવ્યું. આજથી લગીને સર્વે નથી આવ્યું, નુકસાનનો સર્વે નથી થયો. પણ આજે અમારે શું કામ આવેદનપત્ર આપવા આવવું પડ્યું? અહીં લગીને શું કામ હેરાન થયા અમે? કે તમારા અધિકારીઓ ત્યાં નથી આવ્યા એટલે અમે હેરાન થયા છીએ. જો તમારા ટાઈમે અધિકારીઓ આવ્યા હોત તો અમે આ હેરાન ન થઈ, અહીંયા ન આવવું પડે. આજે સર્વે કરાવો વહેલામાં વહેલી તકે. પશુપાલનને એટલું નુકસાન છે, ખેતીને એટલું નુકસાન છે કે એની સીમા નથી. વહેલામાં વહેલી તકે જો સરકાર ગમે તેટલી સહાય આવે, અમે 2 વર્ષ લગીને ઊભા થઈ એવી કોઈ શક્યતા નથી. હા, કે અમને સહાય આપે તો બીજા એરંડા જેવા પાક અમે કરી શકીએ, પણ સર્વે થાય પછી અમને તાત્કાલિક સર્વે થાય પછી અમને સહાય મળે. હજી તો સર્વે જ નથી. ખેતરો પણ ધોઈ ગયા, અમે જોયું તો પૂર્ણ થઈ ગયા. ખેતરોની અંદર એમ કહેવાય ને દેશી ભાષામાં રાસવા ખાડા પડી ગયા છે, મગફળી જ્યાં છે જ ને રેતું ચડી ગઈ છે, પુલના બાજુ જે તૂટ્યા, તળાવ તૂટ્યા હોય. હવે એક જ 3 કલાકની અંદર 13.5 ઇંચ વરસાદ થયો છે અને અમારું ગામની અંદર ટોટલ ગામનું પાણી આવે. અમારી કંકાવટી ખારી નદીની અંદર 14 ગામનું પાણી આવે છે. તો એકદમ પાણી આવવાના કારણે બહુ જ નુકસાન થયું છે. ન્યૂઝો અવારનવાર આપે તો અમે એમ કહીએ છીએ કે અત્યારે કેમ કોઈ અધિકારીઓ કે જે સમાજના સેવકો કહે છે કે જે લોકશાહીની અંદર લોકોના જન કેમ નથી આવતા? કેમ નથી માલણીયા દ્વારા પ્રશ્ન ઉપાડતા? ભાઈ કાંઠાના જે માલવણથી લઈ અને માળિયા લગીનું નુકસાન છે તો કેમ જનપ્રતિનિધિ મંડળ અત્યારે નથી આવતું કોઈ પણ સત્તારૂઢ પાર્ટીનું કે ભાઈ જુઓ કિસાનને નુકસાન છે ખરા અર્થમાં, તો કિસાન આજે એનું વેતન માગી રહ્યો છે. કિસાન ભીખ નથી માગતો, કિસાન એનું હકનું માગી રહ્યો છે. અતિવૃષ્ટિ થઈ છે 40 વર્ષમાં અમે જોઈ નથી એવી અતિવૃષ્ટિ થઈ છે. 40 વર્ષની અંદર અમને કોઈ નથી સાંભળતું કે આટલો વરસાદ પડ્યો હોય. એટલે એના કારણે અમારી વહેલામાં વહેલી તકે સર્વે થાય અને વહેલામાં વહેલી તકે અમને પાક વળતર આપવામાં આવે એવી અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આવીને રજૂઆત કરી છે. વરસાદ જે પ્રકારે થયો અને ખાસ રણકાંઠાના ગામોમાં જમીનનો ધોવાણ થયા, ઘરોમાં પાણી ગળી ગયા, તેમજ માલણીયાની પરિસ્થિતિ અમે પણ જોઈ હતી. અમે ત્યાં રાત્રે આવ્યા હતા પરંતુ કોઈ નેતા નહોતા દેખાતા. શું કહેશો? જો આજ દિવસ સુધી હવે અમે કોઈને બાયરા નથી ત્યાં લગીને આવતા. તો એ જેથી ઇલેક્શન હોય ને તેથી કહેતા હોય છે કે અમે જનતાના સેવક છીએ. તો જનતાએ તમને મત આપી નથી સંસદ સભ્ય, ધારાસભ્ય બનાવ્યા. તો તમે જનતાના સાચા અર્થમાં સેવક હોય તો આજે તમારે આવવું પડે અમારા દુઃખમાં ભાગ લેવા. કેમ નથી તમે આવતી શકતા? શું છે તમને કે તમે સાચું રિક્વેસ્ટ નથી કહી શકતા? કે ભાઈ તમે સાચી રિક્વેસ્ટ કરો મામલતદાર સાહેબને કે નહીં સત્ય ઘટના છે, જોયું છે, અતિવૃષ્ટિ થઈ છે, નુકસાન છે, ખેડૂતોનું ધોવાણ થયું છે, કોઈ પાક નથી રહ્યા, કપાસથી માંડીને બધો પાક ફેલ ગયો છે. તો આવો અને જોવો તો ખેડૂતોને અહીંયા લગીને આવવું પડે. આ દુઃખની વાત કહેવાય. આ લોકશાહીની અંદર ખેડૂતો આટલું બધું હેરાન થાય કે સરકારે કલેક્ટર સાહેબ અહીંયા આવેલા, ટીડીઓ સાહેબ આવેલા છે, તેમને જોયું જ છે કે માણિયાની પરિસ્થિતિ, ન્યૂઝે જોયું છે. તો આમ આદમીઓ ફસાણ હતા હજુ જોયું છે, ઓલ ગુજરાતે જોયું છે. તો આજે ન ખબર પડે એ લોકોને કે આપણે જઈને ઘટના સ્થળે જવું જોઈએ કે જે અમારી વીડીનો વિસ્તાર છે પૂર્ણ નષ્ટ થયો છે તો એને જોવા આવવું પડે નેતાઓને. અમે ચૂંટેલા નેતાઓ છે, અમે ખંભે બેસાડીને લાવ્યા છે એમને. શું કામ? અમારા સેવક બનાવવા માટે. એક માલધારી આપણે સાથે છે, તમારે ત્યાં કેવી નુકસાની? અમારે એવી નુકસાની છે, માલમાં બહુ નુકસાની આવી છે અને ખેતીમાં ખૂબ નુકસાન છે. એક બીજા મિત્ર છે તેમને પણ પૂછ્યું શું માલણીયાની પરિસ્થિતિ આ વરસાદે કેવા હાલ કર્યા? માલણીયાની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. 1 તારીખે જે વરસાદ થયો હતી ભારે એમાં પૂર આવ્યું અને છેક 50 કિલોમીટર સુધીની અમારી નદી છે અહીંયાથી પાણી આવ્યું એટલે
ખેડૂતોની જમીન છે કહેવાય ને કે અમુક જગ્યાએ તો 10-10 ફૂટ ધોઈ નાખી છે અને નદીની રેતી અમારી જમીનમાં આવી ગઈ છે. જે ખેતીલાયક જમીન હતી એ પૂર્ણ તરીકે નષ્ટ કરી દીધી છે અને હવે અમારે એને રિપેર કરવામાં જ કહેવાય ને એક દસકો વહી જાય. રેતી કાઢી અને અમે નવી માટી નાખીએ અને 100% પાક નિષ્ફળ છે. અમારે જે માણિયાદની વિસ્તાર કહેવાય ત્યાં તો 10-10 ફૂટના ખાડા છે. ખેતરમાં સ્વિમિંગ પુલ જેવી પરિસ્થિતિ કરી નાખી છે અને અમારી એવી માંગ છે કે સરકાર આની વહેલી નોંધ લે અને વહેલો સર્વે કરાવે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે. તો મિત્રો, જે અતિભારે વરસાદ થયો છે તેને રણકાંઠાના ગામોમાં ખૂબ જ નુકસાન કર્યું છે. ખાસ માલણિયા જે વિસ્તાર છે ત્યાં ખેતરોમાં ખાડાઓ પાડી દીધા છે. જે જમીન જે છે તે સંપૂર્ણ ધોવાણ થઈ ગઈ છે. એ ખેડૂતોને બેઠું થવા માટે હજી એક દસકો વહી જશે, કારણ કે એ જમીન એ પ્રકારે ધોવાણ થઈ છે. છતાં પણ અહીંના લોકો કહી રહ્યા છે કે હજી કોઈ નેતા અમારી સાર સંભાળ લેવા પણ ડોકાયું નથી. તેમજ તેમની માંગ છે કે આ વિસ્તારમાં 1 અઠવાડિયું વીતી ગયું છતાં પણ હજી કોઈ સર્વે નુકસાનીનો કે કોઈ થયો નથી, તો ઝડપી સર્વે કરવામાં આવે.